ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર સોમેશ બંદોપાધ્યાય આજે કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં સ્થિત પાનદ્રો લિગ્નાઇટ થર્મલ પાવર પ્રોજેક્ટની સત્તાવાર મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે પ્લાન્ટની વર્તમાન કાર્યક્ષમતા અને વીજ ઉત્પાદન પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. એમડીએ પાવર સ્ટેશનના વિવિધ યુનિટ્સની મુલાકાત લઈને ટેકનિકલ પાસાઓની ઝીણવટભરી તપાસ કરી હતી અને ફરજપણા ઇજનેરો તથા કર્મચારીઓ સાથે ચર્ચાઓ કરીને પ્રોજેક્ટની કામગીરીને વધુ સુદૃઢ બનાવવા અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત પાનદ્રો ખાતે કાર્યરત એનર્જી પ્રોજેક્ટ અને પર્યાવરણની જાળવણી માટે લેવાયેલા પગલાઓની પણ તેમણે સમીક્ષા કરી હતી. મુલાકાતના અંતે તેમણે તમામ કર્મચારીઓને પ્રોજેક્ટના ભવિષ્યના લક્ષ્યાંકોને સમયસર પૂર્ણ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. વર્માનગર ખાતે જીએસીએલના મેનેજિંગ ડાયરેક્ટર સાથે લખપત તાલુકા ભાજપ પ્રમુખ ગણપત રાજગોર, પાનદ્રો પૂર્વ ઉપસરપંચ કુલદીપસિંહ ચાવડા, એકતા વિકાસ સમિતિના મંત્રી મહેશ ઠક્કર, ગણપત હેડાઉ, સંજય સત્વારાએ મુલાકાત કરી સ્થાનિક લોકોની રોજગારી વિશે રજૂઆત કરી હતી. પાનદ્રો પૂર્વ ઉપસરપંચ કુલદીપસિંહ ચાવડાએ રજૂઆત કરી પાવર પ્રોજેક્ટ પાનદ્રો ખાતે નવા પ્રોજેક્ટ શરૂ કરવાથી આ વિસ્તારના લોકોને બહાર જવું ન પડે, પ્લાન્ટ ચાલુ રહે તો રોજગારી સાથે શિક્ષણ અને આરોગ્યલક્ષી સેવા પણ મળી રહે. મેનેજિંગ ડાયરેક્ટરે જણાવ્યું હતું કે આ વિસ્તારના લોકોને રોજગારી મળી રહે તે માટે પ્લાન્ટની વિઝિટ કરી લિગ્નાઇટ માટે જીએમડીસીના અધિકારી સાથે ચર્ચા કરવામાં આવશે. આ વિસ્તારમાં લોકોને વધારે રોજગારી મળે તેવા આયોજન કરવામાં આવશે. જીસેકના એમડી સાહેબ જે વર્માનગર પધાર્યા હતા, તો અમે પાંદરો પંચાયતના સભ્ય અને સમગ્ર બોડી વતી અહીંયા હાજર રહ્યા અને સાહેબને ખાસ એક રજૂઆત કરી કે જે યુનિટ અહીંયા અગાઉ ચાલુ હતા, 1-2 નંબર જે બંધ થઈ ગયું અને 4 નંબર જે બંધ છે, એના હિસાબે લોકલ રોજગારીમાં ખૂબ જ મોટો ધક્કો આવ્યો હતો. લોકલ આખું જે માર્કેટ છે એના ઉપર પણ એની અસર ખૂબ લાંબા ગાળાની રહી અને સાહેબને અમે આજે એ ખાસ રજૂઆત કરી કે નવા યુનિટ કેવી રીતના આવી શકે અને નજીકના સમયમાં જીએમડીસી પોતાની માઇન્સો ચાલુ કરી રહી છે. તો આ જે માઇન્સ છે એ આ પાવર પ્લાન્ટથી ખૂબ જ નજીકના વિસ્તારમાં છે, તો ઓછા ખર્ચે આ નવા યુનિટ ઊભા થઈ શકે છે અને સાહેબ દ્વારા પણ એક સારો પ્રતિસાદ અમને મળ્યો, હકારાત્મક અભિગમ હતું કે અમે એટલે જ અહીંયા આવ્યા છીએ કે ભાઈ નવા યુનિટ કેવી રીતના સ્થાપી શકાય અને જે બંધ યુનિટ છે એને અમે કેવી રીતે ચાલુ કરી શકીએ. એટલે સાહેબને મળીને ખાસ અમે એ જ રજૂઆત કરી કે લોકલ રોજગારી અહીંયા ઊભી થાય અને માણસોનું સ્થળાંતર અહીંયાથી કેવી રીતે આપણે રોકી શકીએ એના માટેની એક અમે રજૂઆત કરી સાહેબને.